રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી. રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે વરસાદનું ઓરેન્જ અને રેડ એલર્ટ. સુરત ભરૂચમાંથી પસાર થતી કીમ નદીમાં પૂર. ઓલપાડ તાલુકાનું કઠોદરા ગામ બેટમાં ફેરવાયું. કઠોદરાની શિવસાઈ સોસાયટીમાં ભરાયા પાણી. સોસાયટીમાં જવાના માર્ગ બંધ થતા સ્થાનિકોમાં હાલાકી. સુરતના ઉકાઈ ડેમમાંથી 1.47 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. તાપી નદીની સપાટી 9.12 મીટર પર પહોંચી 2 લાખ ક્યુસેક પાણી દરિયામાં છોડાયું. ઉકાઈ ડેમની જળ સપાટી 336 ફૂટની નજીક. ભરૂચના હાંસોડથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ. કીમ નદીના પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ બંધ. સાહોલ વડોલી વાંક માર્ગ પર નદીના પાણી ફરી વળતા બંધ. વડોદરાના આજવા સરોવરની સપાટીમાં આંશિક ઘટાડો. ઉપરવાસમાં વરસાદ રોકાતા સરોવરની સપાટી 212.12 ફૂટે પહોંચી. પ્રતાપપુરા ડેમની સપાટી 225.28 ફૂટ. પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે ધીમી ધારે વરસાદ. પાટણ અરુણી કમલીવાડા ગોલાપુર હાજીપુર સહિતના ગ્રામ્યમાં વરસાદ. અવિરત વરસાદને લઈને કપાસ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ. વડોદરામાં નાગરિકોનો નેતાઓ સામે આક્રોશ. ન્યૂ વીઆઈપી રોડ સાંઈદીપનગર સોસાયટીમાં નેતાઓની પ્રવેશબંધીના બેનર્સ લાગ્યા. કડી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા. બુટલેગરના ત્યાંથી પકડાયેલા દારૂના કેસમાં ઓછો મુદ્દામાલ બતાવવા ચેતન પરમારે ₹2 લાખ માંગ્યા. હિમાચલ પ્રદેશના આર્થિક સંકટ પર વકર્યો વિવાદ. 4 તારીખ થવા છતાં પેન્શન અને પગાર ચૂકવવાના બાકી. હિમાચલ સરકાર પર 90,000 કરોડનું દેવું. પેરિસ પેરાલિમ્પિક્સના છઠ્ઠા દિવસે ભારતને વધુ 5 મેડલ. પેરાલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલીવાર ભારતને 20 મેડલ. ટોક્યો પેરાલિમ્પિક્સમાં 2020માં ભારતને 19 મેડલ મળ્યા હતા.